નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા 2024 એનું જે નવનીતનું અસાઇનમેન્ટ આવે છે તેના વિભાગ બીનો ચેપ્ટર 6નું સોલ્યુશન જોઈશું. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1 છે, ખૂણો A અને ખૂણો B કોટિકોણ છે. જો ખૂણો A જેમ ખૂણો B બરાબર 2:3 હોય તો ખૂણો A અને ખૂણો B શોધો. તો અહીંયા બે જે ખૂણા છે એ બંને કોટિકોણ છે. હવે તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જો કોટિકોણ હોય તો બંને ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ. હવે જ્યારે આ બધી બાબતો જેમમાં આપેલી હોય તો એને ધારવાના. શું ધારીશું કે ધારો કે ખૂણો A બરાબર 2x અને B તરીકે 3x. જે વસ્તુ હોય એની પાછળ x લગાવી દેવાનો. હવે કોટિકોણ હોય એટલે બંનેનો સરવાળો 90 થાય. આપણે જે A અને B ની કિંમતો ધારી હતી એ બંનેનો સરવાળો કરીશું એટલે 2x વત્તા 3x થઈ જશે 5x બરાબર 90. અને 5 જે છે 90ના છેદમાં જતા રહે તો 18 પંચા 90. એક્સની કિંમત તમને મળશે 18. હવે જ્યારે 18 મળી જાય પછી બંનેની કિંમતો શોધવાની. એ તરીકે 2x હતો તો એક્સની જગ્યાએ 18 મૂકી દો એટલે 18 દુ 36 અને B તરીકે 3x હતું તો 18 તેરી 54. એટલે બંને ખૂણાના માપ તમને મળી જશે. તમારે ક્રોસ ચેકિંગ કરવું હોય કે આપણાથી ભૂલ થઈ છે કે નથી થઈ એ ચેક કરવું હોય તો બેયનો સરવાળો કરવાનો. બંનેનો સરવાળો 90 થવો જ જોઈએ. પ્રશ્ન બીજો, જો ખૂણો AOB અને ખૂણો BOC રૈખિક જોડના ખૂણા હોય તો ખૂણો AOB જેમ ખૂણો BOC 3:2 હોય તો ખૂણો AOB અને BOC શોધો. દાખલાની રીત સમાન છે, માત્ર અહીંયા રૈખિક જોડની વાત છે. રૈખિક જોડના ખૂણા હોય તો એ બંને ખૂણાના માપનો સરવાળો 180 થાય. કોટિકોણ હોય તો 90 થાય અને પૂરક કોણ, હજુ ત્રીજો એક દાખલો આવશે જેમાં પૂરક કોણ આપ્યું હોય તો એ પણ 180 થાય. માત્ર કોટિકોણ 90, રૈખિક જોડ અને પૂરક કોણ આવે તો 180 સરવાળો થાય. અહીંયા પણ આગળના દાખલાની જેમ ધારી લઈશું કે પહેલું જે આપ્યું છે ખૂણો AOB એટલે 3x અને BOC બરાબર 2x. બંનેનો સરવાળા સ્વરૂપે લખીશું, સરવાળો 180 થાય કેમ કે રૈખિક જોડના ખૂણા છે. 3x અને 2x થઈ જશે 5x બરાબર 180. 5 છેદમાં આવી જાય એટલે xની કિંમત તમને 36 મળી જશે. જ્યારે તમને xની કિંમત મળી જાય પછી બંનેને કિંમતો શોધી નાખવાની. તો AOB તરીકે 3x હતા તો 36 ગુણ્યા 3 ગુણ્યા 36 એટલે 108 આવશે. એવી જ રીતે BOC આપણે 2x ધાર્યા હતા તો 2 અને xની જગ્યાએ મૂકવાના 36 એટલે 36 દુ 72. ક્રોસ ચેકિંગ માટે બંનેનો સરવાળો કરશો તો 180 થવું જ જોઈએ. પ્રશ્ન ત્રીજો, રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો POR 55° અને QOS 2x - 5 હોય તો xની કિંમત શોધો. સહેલામાં સહેલો દાખલો છે. તમારે આકૃતિ દોરવાની એટલે તમને ખ્યાલ આવી જશે. PQ અને RS બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. તમને બે માપ આપેલા છે POR એટલે કે POR આ 55 આપેલું છે અને સામેનો ખૂણો જે છે QOS આટલો જે તમને 2x - 5 આપેલું છે. આકૃતિ જોવાથી તમને ખ્યાલ આવે કે આ બંનેને અભિકોણ કહેવાય અને આવી રીતના સામસામેના અભિકોણ હોય એ સમાન હોય એટલે કે તમારે બંનેને સરખાઈ દેવાના છે. એટલે કે POR બરાબર QOS. બંનેના જે માપ આપ્યા હતા 55 અને 2x - 5 બરાબર. હવે આ બંને સરખા છે તેને આવી રીતે પણ લખાય. હવે 5 જે માઇનસમાં છે આ બાજુ જાય તો પ્લસ થઈ જાય એટલે 55 ને 5 60 થઈ જશે. 2 છેદમાં જતા રહેશે એટલે 60 ભાગ્યા 2 થઈ જશે 30.
પ્રશ્ન નંબર 4 જોઈએ. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે? જો P 4x + 20 અને Q 7x - 5 હોય તો P અને Q શોધો. પૂરક કોણ છે? ફરીથી રેખીય જોડના ખૂણાનો વાળો દાખલો ગણ્યો એ જ રીતે ગણવાનો છે. બંને ખૂણાનો સરવાળો 180 લેવાનો છે. હવે P તરીકે 4x + 20 અહીંયા લખી દીધા, Q તરીકે 7x - 5 અહીંયા લખી દીધા. બંનેનો સરવાળો 180. હવે 4 અને 7 બંને xx વાળા પદો છે, તેનો સરવાળો 11x થશે અને 20માંથી 5 જતા રહે તો વધશે 15. મોટાનું નિશાન 180 એમના એમ. હવે આગળના સ્ટેપમાં 15 બરાબરની આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. 180માંથી 15 જાય તો 165. આ બાજુ જે 11 હતા એ છેદમાં જશે તો 165 ભાગ્યા 11 તમે કરશો એટલે તમને મળશે 15. તો x બરાબર 15 મૂકી ખૂણો P અને ખૂણો Q શોધતા. તો Pનું માપ આપેલું હતું 4x + 20, એમાં x તરીકે 15 મૂકીશું તો 4 15 ચોક 60 અને +20 એટલે થઈ જશે 80. અને બીજો આપોઆપ ખબર પડે કેમ કે બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ, તો એક 80 હોય તો બીજો 100 જ થાય. અને તમારે ગણતરી કરીને કરવું હોય તોય વાંધો નથી. 7x - 5 કરશું એટલે xની જગ્યાએ 15 કિંમત મૂકું, 15 × 7 = 105, એમાંથી 5 કાઢશો એટલે 100 મળશે. પ્રશ્ન 5 જોઈએ. ખૂણો ABC અને ખૂણો ABD રેખીય જોડ રચે છે. જો ખૂણો ABC 2x + 10 હોય અને ABD 8x - 30 હોય તો બંને ખૂણાઓ શોધવાના છે. તમારે જે ખૂણો આપેલો હોય એ કેવો ખૂણો છે એ જ જોવાનું છે. અહીંયા રેખીય જોડની વાત છે એટલે બંને જે ખૂણા આપેલા છે એ બંનેનો સરવાળો 180 થાય. આગળનો દાખલો ગણ્યો સેમ ટુ સેમ એ જ રીતે ABC અને ABD જે બંને રેખીય જોડના ખૂણા હતા એને 180ના સરવાળા સ્વરૂપે લખવાના. ABCની કિંમત અહીંયાથી અને ABDની કિંમત અહીંયાથી રકમમાંથી તમને મળી જશે. બંનેનો સરવાળા બરાબર 180. 8 ને 2 ટોટલ થશે 10 અને 10માંથી 10 - 30 કરવાના છે એટલે કે -20 વધશે. -20 આ બાજુ જાય તો +20 થઈ જાય એટલે 180 + 20 એટલે 200. હવે આ 10 છે ભાગાકારમાં જશે એટલે 0 0 ઉડી જાય અને વધશે 20. xની કિંમત તમને જે મળી એ તમારે ABC અને ABDની અંદર xની જગ્યાએ મૂકવાની. તો 2x + 10 એની અંદર x તરીકે 20 મૂકીશું એટલે 2 × 20 + 10 તો 20 × 40 + 10 એટલે 50. અને બીજો આપોઆપ ખબર પડે એક 50 હોય તો બીજું 130 જ હોય ત્યારે જ 180 થાય. તમે ગણતરી કરીને પણ 8x - 30 એવી રીતે 20 કિંમત મૂકીને જવાબ લાવી શકો છો. પ્રશ્ન 6 જોઈએ. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે? P તરીકે આપેલું છે ખૂણો P બરાબર ખૂણો Q - 40, તો P અને Q શોધો. અહીંયા તમારે ખૂણા કયા પ્રકારના છે એ જોવાનું છે. તો પૂરક કોણ છે? પૂરક કોણોનો સરવાળો 180, તો લખી દઈએ P + Q બરાબર 180. Pની કિંમત જે આપી છે આખી એમની એમ લખી દઈશું, Qની જગ્યાએ Q એમનો એમ રાખીશું અને બરાબર 180. તમે જુઓ તો Q + Q એટલે 2 વખતના ખૂણા Q, 40 માઇનસ છે બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જાય. એનો સરવાળો 220 આવશે. 2 જે છે એ છેદમાં જશે તો 220 ભાગ્યા 2 એટલે આવશે 110. હવે Pની કિંમત શોધવાની છે તો અહીંયા Q - 40 કરવાના. તો Q 110 હતા એમાંથી 40 બાદ કરો તો 70 મળશે. તમને P અને Q બંનેની કિંમતો અહીંયા મળી જશે 70 અને 110. પ્રશ્ન નંબર 7. ખૂણો A અને ખૂણો B કોટિકોણો છે. ખૂણો A બરાબર ખૂણો B + 20, તો ખૂણો A અને B શોધો. કોટિકોણોનો સરવાળો 90 થાય. A + B બરાબર 90. પછી એની કિંમત મૂકી દો B + 20 અને આ ખૂણો B એમનો એમ, 90 પણ એમના એમ. અહીંયા તમે જુઓ તો ખૂણો B અને ખૂણો B બંનેનો સરવાળો કરો એટલે 2 વખતના ખૂણા B, 20 પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. 2 વખતનો ખૂણો B તમને 70 મળશે અને આ બે ભાગાકારમાં જાય
એટલે 70 ભાગ્યા 2 35 આવશે. ખૂણો બી 35 મળી જાય પછી આની અંદર કિંમત મૂકવાની. એ બરાબર બી વત્તા 20. તો બી તરીકે તમને 35 શોધેલું છે, મળ્યું છે, વત્તા 20, 35 ને 20 થઈ જાય 55. છેલ્લે લખી દેવાનું કે ખૂણો એ 55 અને ખૂણો બી 35 મળે છે. પ્રશ્ન 8 જોઈએ. ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી આસન્ન કોણ છે? એબીડી 1.5 અંશ છે અને ડીબીસી 2x અંશ છે. એબીસી 70 હોય તો એબીડી અને ડીબીસી શોધો. આસન્ન કોણ કોઈપણની આકૃતિ હોય, તમારે એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમને આસન્ન કોણ આપેલો હોય અને આસન્ન કોણની આકૃતિ તમે દોરશો તો એબીસી જે છે એના જ બે ભાગ છે, એબીડી અને ડીબીસી. હવે આ બંનેનો સરવાળો 70 છે એવું આપેલું છે. તો એબીસી બરાબર એબીડી વત્તા બીડીસી. હવે એ બંનેના માપ 1.5x અને 2x આપેલા હતા અને બંનેનો સરવાળો એબીસી આખું જે છે એ તમને 70 આપેલું છે. હવે બંનેનો સરવાળો 2 વત્તા 1.5 એટલે 3.5 થાય. અહીંયા 70 છે. હવે એક્સને કરતાં બનાવો એટલે 3.5 છેદમાં જતા રહે. પોઈન્ટને કાઢી નાખવો હોય તો ઉપર 700 લખવા પડે, નીચે 35 થઈ જાય. 35 દુ 70 ને પાછળનું મીંડું એટલે 20 જવાબ આવશે. હવે એબીડી તમારા 1.5 x અંશ હતા એટલે કે 20 સાથે એનો ગુણાકાર કરવાનો. તો 1.5 ગુણ્યા 20 કરશો એટલે 30 આવશે. કેવી રીતે? તો 1.5 ને 15 ભાગ્યા 10 લખવા પડે અને 20 એમના એમ મીંડું ઉડી જાય તો 15 દુ 30 એવી રીતે આવે. અહીંયા 2x છે તો 2 નો 20 સાથે ગુણાકાર 40. પ્રશ્ન નંબર 9 જોઈએ. P અને Q બંને પૂરક કોણો હોય. P બરાબર 11Q હોય તો P અને Q શોધો. પૂરક કોણ આવી ગયો એટલે તમારે બંને ખૂણાના માપનો સરવાળો 180 લેવાનો છે. P વત્તા Q 180 અને P તરીકે 11Q આપેલા છે એ લખી દીધા. Q એમનો એમ, 180 પણ એમના એમ. 11Q અને બીજો એક Q ટોટલ થશે 12Q 180. હવે ખૂણો Q શોધવા માટે 12 છેદમાં જતા રહેશે એટલે વધશે 15. ભાગાકારનો જવાબ તમારે 15 આવે. એને તમે Pના જે કિંમત આપી હતી P બરાબર 11Q એની અંદર કિંમત મૂકશો તો 11 ગુણ્યા 15 એટલે 165 આવશે. 10મો દાખલો. AB અને CD P બિંદુમાં છેદે છે. આગળ આવી ગયો એ જ રીતનો દાખલો છે. APC 2x વત્તા 30 હોય અને BPD 4x ઓછા 20 હોય તો APC અને BPD શોધો. તો અહીંયા તમને બે ખૂણાની કિંમતો આપેલી છે. એ બંને અભિકોણો થાય એટલે બંનેને સરખાઈ દેવાના છે. તો ખૂણો APC બરાબર ખૂણો BPD અભિકોણો લખવાનો. બંનેની કિંમતો જે છે એને સરખાઈ દઈશું. તો હવે તમે જુઓ તો આ જે 4x છે આની જગ્યા બદલી નથી, એ એમનેમ જ છે. તમે આને ઉપરનું સ્ટેપ છે એને આવી જ રીતે લખી શકો. 2x વત્તા 30 હોય અને એના બરાબર 4x ઓછા 20 હોય તો એને આ રીતે પણ લખી શકાય. આને પહેલાં લખો, આને પછી લખો, કોઈની નિશાની બદલી નથી, બંને બરાબરના સ્વરૂપમાં જ છે. હવે શું કરવાનું? તો xx વાળા પદ નજીક લાવીશું. તો 4x જે છે અને 2x આ બાજુ આવતા રહે તો માઇનસ થઈ જાય, 20 ઓલી બાજુ જતા રહે તો પ્લસ થઈ જાય એટલે 2x બરાબર 50 આવશે. તો એક્સની કિંમત થઈ જાય 25. હવે એક્સની જે કિંમત આવી છે બંનેને અંદર મૂકીશું એટલે જવાબ આવશે. APC આપણને 2x વત્તા 30 આપ્યા હતા, જેમાં x તરીકે 25 મૂકશું એટલે સાદુરૂપ આપતા 80 થશે. BPD એ આપણને 4x ઓછા 20 આપેલું હતું, જેમાં x તરીકે 25 મૂકીશું તો 25 ચોક 100 ઓછા 20 એટલે 80 જવાબ આવશે. અને તમારે યાદ રાખવાનું છે કે બંનેના માપ હંમેશા સરખા જ હશે કેમ કે અભિકોણો છે. 11મો દાખલો. ખૂણો P અને ખૂણો Q કોટિકોણ છે. P 3x વત્તા 15 આપ્યું છે અને Q x વત્તા 7 અંશ આપ્યું છે. તો P અને Q શોધવાના છે. કોટિકોણ હોય તો બંને ખૂણાનો માપનો સરવાળો 90 થાય. P તરીકે 3x વત્તા 15 અને Q તરીકે x વત્તા 7 આપેલા છે. બંનેનો સરવાળો કરીને સાદુરૂપ કરીશું
તો 3x વત્તા x 4x થશે. 15 અને 7નો સરવાળો 22 થશે. આગળના સ્ટેપમાં 22 પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. 90માંથી 22 જાય તો 68 વધશે. અને આગળનું સાદુરૂપ આપતા 4 ભાગાકારમાં જાય તો 17 ચોક 68 એટલે એક્સની કિંમત તમને મળશે 17. હવે પી તરીકે 3x વત્તા 15 આપ્યું હતું, એમાં એક્સ તરીકે જે 17 આપણને મળ્યા છે તેની કિંમત મૂકીશું. તો 17 તેરી 51 વત્તા 15 થશે 66. ક્યુ તરીકેની કિંમત x વત્તા 7 આપેલી હતી, એક્સ તરીકે 17 વત્તા 7 કરશો એટલે 24 જવાબ આવશે. જે તમારે નીચે પણ લખવાનું છે કે ખૂણો P બરાબર 66 મળ્યું અને Q બરાબર 24 મળ્યું છે. મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને સારી એવી માહિતી મળી હશે અને આ વિડીયો ઉપયોગી બન્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.